તારા બાપુ કી આટલું કામ કરી દે કી હું તળકો છે કે ના જા હેતામ કામ કરી આય આ એરંડા ને બેરંડા હુકાવા આવતા હું ના પાડું છું આવડે તને ફોન હેલો બોલ હું ફરવા અલે આ હેતરમાં એરંડા ખોસ કરવા આવ્યો પડી મેલું અરે પડી મેલું ચોકન જવું છે અંબાજી બાજુ એટલે એક્ટિવા લઈને આવું કે બાઇક લઈ આવવું પડશે હાડે જલ્દી આવશે કામનું બંધ જવા દે નહીં કરું અત્યારે કામ કામ કરવાનું હોય કે ફરવાનું હોય આવું ભાઈ બસ શું છે બાપા વાત કહું મેં કહું તો ખરા શું થઈ કેટલી વખત કીધું મેં તને કેટલી વખત કીધું કજો હેતર મને કોઈ પગ કાઢ્યો ખબર છે ચાલે જવું છે મારે આછી સોય જવું નહીં ભાઈ આછી સોય જવું નહીં હું તો તને હું કીધું તું મેં ક્યારથી હું કીધું તું એરંડા ખાઈ છેડવાના હા પણ બાપા તડકો લાગતો હતો એમને મજૂરી ભેગા રૂપિયા થાય છે પહેરવા જો એક નંબરનો ખરાબ માણસ છે રોમી છે પણ હું કા છોકરાને મારો છો આવા તો પહેણાયો શરમ આસક ની હાલતી યાર ભલા માણસ એની શરમ આવે છે કે મજૂરી કરવી પડે મારે કાટા બાપ ભાઈ બંને ફોન આવ્યો કા તો કે અંબાજી ફરવા જવું છે એટલે આવું તું એ ભાઈ ફરવાની વાતો કરે ફરવા કોમના સમય ફરવાની વાતો કરે છે એવું ભાઈ બનાવવા દે આ હેતરનું કેટલું કોમ છે ફરવાની વાતો કરી છે મજૂરી કરતો હેતામાં તો અમાર પડે કશું કામ કરતો નહીં બોલો આ બધું ભેગું કરું છું કોના માટે કરું છું કે જો કોના માટે હા તાણ પછી એને તો ગગનમાં ગાજતું નહીં કશું પણ કાટા બાપ પૈસા આલતા નહીં વાપરવા અલે આ બધું તમારું છે કલ્યા મેઠા ભાઈ રવા જાવ મજૂરી કરે છે મજૂરી કરે તારો બાપો રવા જાવ રાતેમાં પોણી વાળા છે ખરા તડકા બધું કોમ કરે આગ છે લાગે છે પણ કોને કાઢી મેલો ન કર હમણાં હાલ મહી નાખ્યો તું તને. જજે જજે જા પેલો કોમ કરતો અહીંથી ખાયો તો ખબર છે તારી હા બોલ કાઢી લો હાર જા બેટા જા કોમ કર પેલા ઈંડા બધા હાલ હમણાં ભાજી ના કરતા ને ઓપડો હવે આનો પહેણાયો અને ઓનું ના મરાય પેલી બૈરી જોઈ રહી હે ને તો કે મારા હારો આવડા મોટા થયા તોય મારે છે એની શરમ નહીં આવતી તને કાવડો મોટો થયો તો મારે મજૂરી કરવી પડે એમ અમે તણખલું ભાગીને કટકો નહીં કરતો તમારી વાત હાચી છે યાર કંટાળ્યો છું યાર જબર કંટાળ્યો છું તમે આને પહેલાંથી તમે શીખાલ્યું હોત ને તો સારું હતું પહેલાંથી ઠપકો આલ્યો તો સારું હતું તમારે પેલો બીજો એક છોકરાનો નામ ટીન્યો કા ના શંકરિયો આ એ છે મજૂરી કરે છે અને ઓને તો કશી પડી જ નહીં પેલો મારો છોકરો શંકર છે ને રાતે પોણી વાળા અરે મને ભેગો થયો તો કે ખાટાપા પોણી વાળવા દઉં ખરા બફોરે અને ઓના જેટલું મારો કોઈક મોટામાંની શબ્દ નીકળી જાય બોલો સારું હેડો આવી ઘેર લઈ જાઓ અને શાંતિ મારતા ના હો હવે. યાર નહીં ખરા તડકાએ એરંડા ભેગા કરાવ હા પહાર નહીં કરે આપણને ઝઘડો ના કરતા હો મારા છે મજૂરી કરશો તો કોઈક બાળશો તો કોઈ નહીં બાળો ભિખારી તો હા જોતામાં તો દાડા શેઠ પછાણ આ ટીણિયાને લગ્ન કરવાનો છે ને 3 મહિના વાર છે આ ના કરતા દાડા તો પોકી જશે શોખ પૈસાની સગવડ કરવી પડશે ફોન કરીને આ મારું બેટું લાઈ શું ભાઈની વાત તીતી જી આવવા દેજી વળી કણે એટલી વાત કરું તો વળી જે 20,000 ટેકો કર્યો બાપા ચમ ઘેર આવેલા ચમ ઘેર આવેલા ટિફિન તો એમને આવ્યો છું ને તે શું કોણ ખાતું હોય છીએ ઘેર શમ આવ્યો એમ કહું છું 11 વાગે છે ને બાપા અમાર લગન ના આવ્યો પણ કંટાળો છે કોમ જતો એમ કે તણ કા જોર આવે છે અને લગન આવે છે હજી લગન ના 3 મહિના છે લ્યા અત્યારેથી ઘેર બેસી બાપા હું કોમ કરું તો કાળું મેચ થઈ જવું આમાં તોય છો દોડો શાનો દોડો તો તું કે જે છીએ છે આમાં કોઈ બદલી જવાનું છે મને કંટાળો આવે છે મને જવાનું કોમ બહુ કારણ હું એક તો લગન કરવાનો એ બધો કોમ કરવાનો અત્યારે હો બ્રો ઓય મારા પાસે તો કોઈ બેંકો ભરેલી નહીં તને હું એના રૂપિયા કાઢીને તો પહેરી ગયો કમાવું પડશે મજૂરી કરવી પડશે એ શેઠને કહેજે પૈસા હાલે
તાણે પૈણશો નકર રહેશો. પહેણા તો તમારો જ એકદાનું પૈણાવાનો મારા થા પણ માં ટેકો તો કરવો પડે કે. ટેકો તો મંડપ પર રોપવાનો છે તો. તું અવળી અવળી વાતો કરી નહીં. આજે ભલે આવ્યો ઘેર અને કાલે જતો રહેજે. આ તને કહું. મને કંટાળો આવે છે કોમમાં. આ જો લગન નજીક આવશે ને એટલે મને કંટાળો આવે છે. તને કંટાળો આવે લ્યા બધું આવે. મને ખબર છે તને હરખ સળ્યો છે પૈણવાનો. પણ બેટા પૈણીને તું એ કોઈ જગ નહીં જીતી જોય. એ તો પૈણ્યા જેડી તો ને પસ્તાવો થશે. પણ બાપા જમવાનું થાય છે ને એમ. તારે હું હાગું કરવું પડે તારે ના પહેણા હોય તો. દુનિયા દેખાડો કરવો પડે. હો ભાઈ દુનિયા દેખાડો કરવો પડે. તમે કોઈ પહેને હતા દુનિયા દેખાડા માટે કોણ લેતા પી લે સોની મોની. હજી તો ખાલી વાત થઈ છે લગ્ન કરવાની. કોઈ લગ્ન નહીં કટાઈ લીધું. તું અત્યારે શું ઓર્ડર કરે છે તારા બાપને? પૈણાએ શું કરેલા? બાપા એવું નહીં કહેતો મને કંટાળો છે એટલે નહીં કહેતો. હોપળો બેસી આજનો દારો રહો ઘેર અને કાલથી પાછા ટિફિન લઈને જતા રહેજો હો. અને શેઠને કહેજો કહું ઉપાડા લે લાખ રૂપિયા. જવું એ કમા વળાવશું. જવું પડશે. હો હો જવું પડે. તાણે માં ફૂગો પડશે, તાણે ગોરી આવશે, ડીજે આવશે, પછી ગોરા ઉપર તાણે સરશું. હો ડુપ્લિકેટ માળાઓ પહેરીને ફરવાથી આપણે હીરો ના થઈ જઈએ. એમના વિવાહ ના થઈ જાય. કાટ નહીં આવતો તો. 100 રૂપિયા છે કે અંબાજીથી લાવે છે એટલે હું જો ભાઈ પાસે જાઉં છું ચમ પૈસાની વાત કરવા. એ થોડા વધારે કહેજો કે હું કોમ કાલથી ના જાઉં. 20,000 જ કીધા છે. તારા તો જવાનું જ છે. બેસો પૈ દેજી હું આવું. હા એટલા હાલ તો થોડી વાર ઊંઘું કે. એક તો મારો બાપો ઘેર રવા દેતો નહીં. એક તો મારા વિવાહ આવશું લ્યો આમ કેટલો ફરક હોય. અને આ બધા ભાઈબંધો કીધે એટલે તું લે કોમું જોઈશ તારે. મારા બાપનું ભણવાનું કે આ બધા લોકોનું ભણવાનું. આ છોકરા મારા બાપુ કોમ કરાય કરું છે આખો દાડી કીસ આખી ખેતરમાં એરંડ ડોખડો કરવા. એટલે આ હું ડોખડો કરવા જુઓ ના પાડી દીધું હું નહીં કરું એમ કહું તો પાછું મારે છે શેડી અને માર કરું છે આખો દાડી. હું થોડો કોમ કરવા કોમ કરતો હું પણ કોક બુદ્ધિ દોડાવી પડશે. કોમ ના પડે ને તાંધો ઘેર તો આપવું જ નહીં. ગમે તે કોક બુદ્ધિ દોડાવી. હા એક વિચાર આવ્યો છે લેટ જવા દે. કોક બુદ્ધિ દોડાવી પડશે. વાહ તમને હું વાત કરું. શું હું વાત કરું એટલે હરખું કે જમ રહું તો બેસ જમ રહું કે હારી મા બાપુ જવા નહીં દેતા. શમ હારી જવું છે તે વિવાહ નહીં કરા મહારાના તે તો હજી ફોન આવ્યો તો શાના મહારાને ફોન કરે કે બલાજી તમે વયા આવો. પણ મારા બાપાને કીધું ને કે જવા નહીં મળે. ખેતરમાં કોમ છે કેટલો બધો કોમ છે. તમાકુ ભાગવાના છે, એરંડા ઉતારવાના છે કે એરંડા કાઢવાના છે એ બધું. હું કહું બાપા મને આજો વિવાહ પછી એટલે પાછું આવ્યો કોમ કરવા. બંધ થઈ જા હું કહું છું બંધ થઈ જા તારા બાપાને. એ ચમ ના જવા દે હાડીમાં તારી. મેં કીધું પણ મને તો મારવા માંડ્યા કે હાલ કે તારે તારી ખબર છે. ઓહો જો મારે જબર તારા બાપાને ખબર નહીં ખોળા લેવો છે બલ્યો મને. તમે દબાઈ કહેજો પાછા મને હારી જવા દે મારા બાપાને. તમે દબાઈ કયો એમ કે જવા દે હારી. મને હારી જવું ના પડે વિવાહ નહીં. હા રેડ હજી ખાવાનું બાકી છે પણ તારા બાપાને કહી દઉં બલ્યાને જવા દો. હા રેડ બુદ્ધિ તો કોમમાં આવી છે. છોકરા શંકર મારા બાપા એવાન જોયા હતા. હા મારા બાપા એવાન અલ્યા તાર બાપો ને બલ્યો બે હાલ જ લડતા હતા. શમ કે બલ્યો મારે કે કોમ કરતો નહીં, મારે કે પેલો શંકરજીયાનો છોકરો છે એટલું કોમ કરે છે. તે છૂટા કર્યા
અને શિખર સોમ જાય પાછું તમાકુ પોથરામાં મારા નજર ના રહી. આમ તો હા બરોબર મારે બલ્લે હા? તો કચ્છું કોમ કરતો નહીં. આ તો હાલ હું પેલે ઝાર આવે ને ઝાર ઓ હરીને આવ્યો આ રોળવા રોળીને આવ્યો ઓહો. તમાકુના પીલા ભાગ્યા હવારે હા. એ તો કચ્છું કોમ કરતો નહીં. હવારે 2 પોટલા સાર વાઢી વહેલા ઉઠીને અને કચ્છું કરતો નહીં. ગામમાં બસ ફર કરે છે. વાત સાચી છોકરા, એ માર ખાય ને દાવનો જ છે એ બલ્યો. બરોબર હો માર્યો તાન. ના બેટા આપણે જીવનમાં મજૂરી જ કરવાની હો. હા શેબાદ જ્યાં તાન શિખર હવે ખબર નહીં કદાચ તારા બાપો ઘરમાં ગયા ઘરો મુજે હો બેટા. હારું હેડો. હવે મજૂરી બેટા કરવાની હો. હા અઠવાડિયે મસાર દાડા તો ઓનું શાક બનાવી દેવાનું પાછું. એકલું કશ ભાઈ શિખર ઓનું ભાવા છે હું બટાકાનું એકલું શાક. શું જોલ્યા બેઠ્યા અલે આવો ભાઈ આવો પછી ખાવ કે બાર પેલા આવો તો કે ઓ તું જે મારે પાછો હે તું બંધ થઈ જાય ને બોલે નહીં મારે તું એ ખબર છે ખરાબ છે માણસ. હું અમે તો ખરાબ કશું છે? કામ કરતો નહીં ભાઈ. આ મજૂરી કરી કરીને હું ભેગું સાથી બંધી જવાનું છે. એને હારો પ્રસંગ છે, એને હારાનો લગન છે, તે સમ જવાની દેતો ને હાડી તું હા સાચી વાત છે ભા. અને મારા મમ્માની વિવાહ હોય ને એટલે પહેલા જ દોડતા. અરે નહીં ઉભો રે. મારા મમ્માની વિવાહ હોય એટલે તમે પહેલા નતા થતા મારા તમારા મામાની હારી. જો વશમાં વાત લાવી છો કણ હે તો હું એમાં હારી જાઉં કે ના જાઉં ભા કેજો. લુગડો પણ જવા દે લ્યા. એટલે ભાઈ રવા દો કે જી મારા કોમ છે વકણ. એ હું મજૂરી કર્યું. હા એમાં ભાવ કોમ કરાવશે ભાઈ. લુગડો પર દે. હા જા તૈયાર થઈ જાય. ઉધરાની હોણી આલી છે ત્યાં હું શાર લાવશી હવે કોમમાં. અને ખાવાનું પડી તું હું પૂછો છું લ્યા. અને ખાવાનું તો હજી ઘણું પડ્યું છે. લાય, બટાકાનું શાક બનાવી છે. બટાકાનું એક મગનું એક પેલું કોઈ તપેલું રૂઈ બે જાય કણ. હા તારા ભેગું બેહી જવું છે. હા હો ઓય ખાઈ લેવું તું. આ તો ખાઈ લે હેડ વધુ ને એટલે પોણી ભરી આલ. કોણી પડી યાર. હેડ ને રોટલો મોઢી કાઢું. અને પાછા વળી જો જલ્દી. પૈસા આલો પણ. તારા બાપના પણ હાલ પૈસા નહીં રૂપિયો. ત્યાં જવું હોત તો ના જવું હોત કોઈ ના. 1000 રૂપિયા આવે એ જવું કે મારા હારીઓ બારીઓ ભેગી થાય ના લેવાનું બધું કોણ બોન ખાતો હોય. ઓ તારે હાડીઓ મસાલા ખોય આ વાળી એ. નવું આપણી છે. બંધ કરો ખાવા દે. હા તો ગરમી એવી લાગે છે ને મોય તો ભાઈ બને ફોન કરવા દે. વળી કહેજો પાછા કે લગ્નમાં બોલાયા નહીં મને. ભાઈ બનો તો એવા જલસા કરાવે છે ને. હલો રિંગ વાગે છે. હલો હા મિત્ર હું કરે છે? અલ્યા યાર આ એ બધું ના કરવાનું હોય. સોંધે ઘેર આવવાના ગરમી છે પણ તો આ ઊનનો ઉનાળો તો છે ને કાઢા તો જીવ લઈ જાય. આ ભાઈ તો કોમમાં મન કઈ નહીં બધું. હા તે લગન છે ને મારો. અને સેવા આવો છો પાછા ઓવા જેટલા ભાઈબંધો છે હગોવાલો છે ને એ બધાને વળગોળું કરીને ઘેર લાવવાનો છે આપણો ચોપાથી. સાંભળ્યું ઓવા અને શેરવાની બધાને છે ને મારા બાપો કે તારા જેટલા ભાઈબંધો હોય બધાને સીવડાવી આલવાની. કશો હતો ને મંડપ તો જો કે અમદાવાદથી કર્યો છે. ઓવા ઠેઠ જો અપાથી જ આપણે ઘેર સુધી બોધવાનો છે. ઓવા આ બાપો કહેતા કે વરઘોડું તારે શું કરું છે. મેં કીધું ચાલશે આપણે ઘોડો તો હાથે મંગાવવાનું કહેતા પાછા. ના ના ઘોડો તો ચાલશે કીધું. અને એક એક્સ્ટ્રા ગોળી રાખવાની છે. કદાચ પેલી બીમાર પડે ને તો એને સાઈડમાં ફટ દઈ ના પર પેલા ઘોડા પર પેલા ઘોડા ઉપર થાણી અરે ધૂમધામ લગન કરવાનો છે આપણો. એ હારો ભાઈ અને પધારજો જલ્દી આવજો પાછા. ઓવા કંકુથી તો પોકી જાઓ. હા એ હારો ભાઈ હાર આવજો. મને હું લઈ આલીશ કે? હા બોલ મને હું લઈ આલીશ એમ કે અને બીજી બધી વાત જવા દે. મારી બોન મારી લાડકવાઈ બોન તારા ખાલી મોઢામાં તું કેક મારા વસ્તુ લાવી છે એ વસ્તુ તારા આવી ભર જાય. તાન. જો એક હાડી લઈ આલજે 2500 એક હો પર તો ખરા હજી બીજું લિસ્ટ બનાવી છે મેં. જ તાર બોલ ચિંતા નહીં બોલ. પછી એક ચણિયા ચોળી, હા પછી બીજી 2 ફોરી હાડીઓ એમને પહેરાય એવી, હા પછી કટલરીનો બધો સામાન એ બધું તારે મને લઈ આવવું પડશે. આખું બ્યુટી પાર્લર એકલ લઈ જવું અને અને તૈયાર કરવા વાળી. બધું એકલ આખું દુકાન આવી જશે. તું ચિંતા ના કર. અને તારા છે ને સાડીઓ તું 2 કહેતી હતી ને
4 સાડીઓ કીધી પેલી જે કીધી ને હા. ચણિયા ચોળીઓ 2 લાવવાની જો રાતે પહેરવાની હું આપણા દાડા લગ્નમાં જે એટલે પહેરવા થાય હા તાણ પછી તો ખરો ભાઈ એક ચાલતી છે તાણ તો ભાઈ ખરો માં હા તાણ શું ખાવું તારે કે તું લાવવાનો ટીના હા તું લાવવાનો છે આપણા આપણે લાવશું ને આપણે એટલે એટલે સમજી રાખ હું જ કેવું તારા પછી હેસો પાપડ પાકા છે ને ચમ હેસો પાપડ પાકા છે લગન નહીં મારે અને તું શો આની વાતોમાં આવે છે છોડી છે તું આની વાતોમાં શો આવે છે આ જો ક્યાં કવા કણ તળાવ થઈ કણ ખાબો છે ના હોય છે મજૂરી કરી છે એટલે તું લાઈ આલે આ બધું લગન તો કરવો જ પછી ધામ ધૂમ થયું કે બોલ લગન તાણ તો પછી લિયાલ જ થોડું કે ચાલતું ભાઈ હોય એવું એટલે બાપના ઉપર તાગર કિન્ના છે બધા બાપના ઉપર તાગર કિન્ના છે સવારમાં કોમ મોકલ્યા તા કે કંટાળો આવે છે કરીને પાછા આવ તારા ટિફિન લઈને અને સણિયા છોરી લઈ આલે તું એ તો લાભી જ પડે ને તારા બાલ કપાના પૈસા હોય છે તારા પાસે એ મારા પાસેથી ખોતરી પૈસા લઈ જવા લ્યા હવે બાબા બોલશો ને કવ વિવાહ છે બોલ કે તું વિવાહ કે છે. તાણ ના બોલશો બાબા વિવાહ છે થોડી 3 મહિના હજી વાર છે ને અત્યારમાં ટિફિન લઈને પાછો આવે કે કંટાળો આવે છે બાપા આમાં હા હેરો હું દાદર માં છે એ તો વિગવા ગોબાનો કરી નાખવાનો એ તો તમારા બાપને તમારી મા મોમાન ઘેરથી લઈને આવેલી ખરી કર એક આખો પાછો કરી દઈએ જોર આવી જાય હેતરમાં વિવો તો તને કરવું જ પડે એ તો મજૂરી કરશે હાલ તો નહીં કરે પણ બાયડી આવશે એ તો કરશે કે પછી મજૂરી બાબા તાણ. લગન કરી પણ મજૂરી મારે જ કરવાની છે ને તાણ કરશે તું તો અરે હું લાવ્યો ગમે તે લાવ્યો છે ને એવું હોય તો પછી કશો વાંધો નહીં આ કીધું એવું ને એવું વિગો આખો પાછો કરી દેવાનો હું નહીં હોય દાડો તો તું શું કરે લ્યા બોલ. લે, સામેલ બેટા સામ આપ મારો કોપી બને કોપી કોફી બી હાર કોફી બી. કોફી જોઈ છે લ્યા કોફીનો સેવો કલર આવે જોઈ છે બોલને ખબર છે તને નહીં ખબર કદી પીધી હોય તો ભિખારી છે ને મનિયા ભિખારી કરે સોનો મોનો જે લાવું ને એમાં પહેરી જજે મનવાળીને સુખ શાંતિ નકર રહી છે કંટાળી ગયા ભાઈ કેટલો આખો દાડો ભાઈ ખેતરનું કોમ બાપા એ બાપા હું સાલ્યા શું કરો છો મોય આ ખાઈને આડો થયો તો હું કરું હું વળી ખેતરમાં ખોરતો હતો તમને એટલે આ કંટાળે લે પેલાથી કશું કામ કરતો નહીં અને શું જોઈ રહ્યું જો શું કર જ્યાં યુવરાજ તો જ્યાં ઇવન હા હરી જ્યાં હા હરી પોક્યો હા હરી પહોંચ્યા એ હા તાર બાને લઈને આવ્યા હતા તે કી કે મારા હાળાનું લગ્ન છે કે હં. તે જવું પડે એવું છે મારા હાળાન છોડીનો જેમ હતો તોય કોમ કરીને હું નહીં ગયો અને એને તમે મોકલી દીધો એટલે હું કરું પણ તાર ભાઈ હતા કે ના મોકલો તી ને તે આવે એટલે પછી મોકલજો ખેતરમાં એ એંડા ને બેંડા બધું કઢાવવાનું છે તાણે મારે એકલાને જ કોમ કરવાનું આખો દાડો હવે વળા તો શીખર શાણ આ રાતનો ભૂલેલો ઘેર આવે પણ દાડાનો ભૂલેલો ઘેર આવે ઓને નહીં ઠેકોણું રોવો જ નહીં તમે બાપા કશું એને કીધું જ નહીં હું ને કીધું નહીં હમણાં હાલ જબ્બર માર્યો બોલ મારે કોઈ ના સિદ્ધ છોકરો તમે મને મારો છો એટલે આ બધું એવું ના હોય બધા કોમ કરવાવાળા ના હોય તારા જેવા હોય બધા કોમ કરવાવાળા આ તું ખાઈ લેટ જા ખાઈ લેટ કોમ કરતા જોર આવે એટલો છોકરાની વાત સાચી છે અને બાપો એકલો છે એટલી મજૂરી કરે ઘરનું કરે હેતરનું કરે અને પેલા તો ફરજ પાછો વાળા તો સારી વાત છે નકર આર્યો ઘર ખોયો છે કાંટા તો વિવાહ પટી જશે તો યાર રહ્યો છે ટીનાજી ઓ ટીનાજી બાપા જમાઈ આવો ઓવા હાલા ઓવા આ વિવાહ નહીં ટીનાજીના ઓહો ઓવા એટલે કીધું જવા દે પણ મારે તો નતું આબુ થેલું લઈને આવ્યા છો? ઓવા મારે જ નતું આબુ હેતામાં કામ કરો તો પણ બાપુ કે બે દાડા વહેલા જો એમ કે એટલે અત્યારે છે આવી ગયું હું વિવાહ કોઈ મોકલી દીધા તારમાં બાપુ કી અમે કોમ કર્યું હેતરમાં એરંડા ને બેરંડા ને તમાકુ ભાગવાને અમે ભાગી નાખશું તમે ચિંતા નહીં કરે તમે હાણા વિવાહ છે કે એટલે તમે શાંતિથી પઠાઈને આવો મારી માની છોકન એક તો નમૂનો તો ને આ બીજો આવ્યો બે એક માળાના મણકા ભેગા છે રહો તે હોય એમ રહો કા હા હમણાં વિવાહ ના પડે તાંજોજી રહેવાનું જ છે કે સારું હા કશો વાંધો નહીં. ભલે આયા લે ચલો મેલ ભલે પધાર્યા બા આવો પણ તમે શું આટલા વહેલા આવી જાય એક શબ્દ પણ બોલતી ના તને કીધું ને તારે કશું બોલવાનું નહીં હવે મારા રવાનસા પાછું તે હમણાં આ ઓગળી ઓમ થઈને વાત થાય હમણાં મારા રવાનસા પાછું વિવાહ ના પડે ને તાંજોજી જમાઈ આટલા વહેલા શું કોમ હોય તમારું પણ તારે શું કરું છે કે જમાઈ હા બાપા થોડી પેલો સાપ પડે તો ઊનો કરી લેતા અરે બલાજી આવો ઓ ટીનાજી હા પેલી ડોલ ફોડી નાખશો ને અરે ખરા
દારૂ પીધે છૂટી જાય છે લે હું તમે ખાધું તો નહીં ખાધું જો ખાવા જેવું નહીં માં બાપુ કી જજે મેળો હોટલ મેળો તમે કરાવું તારા બનીવી થોય હાળો બનીવો છો લ્યા તમે કોઈ જૂના લંગોટિયા ભાઈ બંધ નહીં કે વેધોળું છે એ તો મારા ભાઈ બંધ જેવા રહીએ છે અમે મંદી પોશી સાથે ના હા તમારે શક્કર ખાઈ મરી જાય તો બધું નવું નાટક કરે કશું ના થાય બે વાગે મને પીણાજી બોલો બનજી વિવાહ નહીં પડે ને હા તાંજો આજે મોય જ રહેવાનું મારા બાપાએ મોકલી દીધા મને તો વિવાહ પડશે હા એ તો તમારે વિવાહ નહીં કરવાના અત્યારે કે નહીં પટું તાંજો જોઈ રહ્યો વિવાહ પડશે પણ 3 મહિના વાર પછી 3 મહિના વાર છે 3 મહિના પછી પડશે તે તાંજો જોઈ ને મારા બાપુ કીધા વેલા વેલા કશો વાંધો નહીં મારે તો હારું લ્યો મારા જોડે મારો બીજો ભાઈ બને હા એક હતો તે બીજો એવો એવું જો થોડી પેલો સા પડે તો લાયક ઠંડો પડ્યો હતું નો તમે કરી આ બાલ છો હાય. હમણાં મેલે તો કેતો આપણે સા એ રેવું નો કઈ મંગાવું સા તો મેં સામે બંધ કરી દીધો બાપા હા તાણ હેડો પેલું લાવવું છે કોફી પીવું છે હે કોફી મારા બાપાએ કીધું કે તા હારી તો બેસો ને બેસો તો આપણે નહીં બેસો રાખી એટલે કોફી નહીં આલતી બે હો દૂધ આવે કોફી બનાવવાની નહીં હા એ બરાબર છે હા હે કોફી પીવો છે માર હા ટીનીઓ કોફી પીવો છે તમાર- તમારો કલર નો ખબર નહીં હજી અને હું એમ કહું છું, તમે શાની કોફી ચાલુ કરી ઈ તો કદી ભાડી નહીં મી કોફી બોલ તમારા બને બોલતી ના મોટાભાઈ ઓ મોટાભાઈ લ્યો આ મોટું તો નાખો ને ચા પી લે લ્યો ચા તો નહીં પીવો ગરમી તો મિલજે છે લ્યો કે મેલ્યો છે ને ચા ના ના હા? તો નહીં પીવો એ નહીં હું વળી તો ઊંઘ્યો તો મને ઊંઘ્યા છે તું બાદ તમે નહીં પીઓ થોડો સોટો પીવો કે હા મેં તો થોડું વધારે મેલ્યું તમે હતા એટલે બલ્યો પોકે ફોન આવ્યો તો એ તો કોઈ કર્યું નહીં હા ઉભી બરે એ તો લાઈન ફોન કરું લાઈન આ પાછું બોઘો છે ઊંધી બસ પકડ રાજકોટ જેવું પોકી જાય તમને હું ના કહ્યું પણ તમે કહેતા હતા કે એ મોકલો મોકલો જવા દેવો પર સારું હું છે બધું હેલો બોલો જય શ્રી કૃષ્ણ વાઘુજી બોલું હા હા ભાઈ બોલો શું કરો છો કયો કોઈ ના બેઠા છીએ શું કરીએ ઘેર હું એ તો બે બેઠા હતા એવું છે બેઠો જી બે બરોબર ઓહો. શું થતા બે પાણી સારી સારી અને પેલો બલ્યો આવ્યો હતી કન પછી ઓવા આયા ને સમય આયા આવ્યા છે કા ઓવા હમણાં જ આયા કંકુતી બંકુતી છે પોકાડી નહીં તાન હે કંકુતી કીધું છે નહીં પોકાડી હજી તો વાર છે ને કીધું કંકુત્રી ની તો સમ હાલના હાલ તો છો કંકુત્રી સપાઈ દો હજી તો 3 મહિના છે ને વાર શું કહો છો હજી તો 3 મહિના કીધું વાર છે હાલના હાલ વહેલી વહેલી છો કંકુત્રી સપાવું બધો હાલ લે તો ખોવાઈ જાય પાછી તમે બલ્યો કે 2 દાડા બાકી છે કે 2-3 દાડા તે કી કોમ સાથે કી હું જાઉં તે પછી હું ભાઈના ઘેર આવ્યો છું ખાઈ પીને બેઠો છું કીધું જા જવા દો ના વે ભાઈ શું કોમ હોય અમે જ નવરા છીએ ચા ટીણીયમ બે મોછો મારીએ છીએ ચાવ રાખો હલો હા કહું છું હું કોમકાજ એટલું બધું હતું ત્યાં મારો છોકરો કે કંઈ કણ કોમ છે બધું આ વિવાનું તે હા એ ભાઈ મેઠાજી કોઈ કોમ તો હતું નહીં જો હા. હજી વિવાના તો 3 મહિના વાર છે કેટલી? બરોબર 3 મહિના અને 3 મહિના વાર છે ને કીધું અમે જ હાલ તો કોમ વગર નવરા છીએ તમે જ મોછો મારીએ અમે શું કા ફોન કરીએ કયો કોમ દખા હાલ તાણા તમારો સમય કે મને હાલ ને હાલ બોલાયો છે ને એવું કહેતો હતો ને ના ના એ તો હા? ઈવન એમ કહીને આબુ હોય એટલે એવું છે એમ તાણ વિવાન તો હજી વાર છે એમ હજી 3 મહિના હા હા તાણ અને હોભળો હા એ તો પછી 3 મહિના છેડી કંકુત્રી મોકલાય પાછા આવજો હા હા આવશું હો હં? આ તો હાલ ખાલી મારા છે પૈસાની ને અમુક સગવડ કરવી પડે 3 મહિના પહેલા ના ના બરોબર છે એટલે હાર હાર હો હં? એ હા જો આ તમે દયા કરી મારા છોકરા પર હું પરિણામ આવી જો છેતરી ગયો પડી ગયા કોમ વગર મને તો રોતો તો આઈને મારા ખાટલા હોય કણા
તમને કહેતા હતા હું મારા છોકરાને ના ઓળખું ભાઈ કે સેવો છે ને સેવો નહીં બકઈ નાહી ગયો રહ્યો અને એ જઈને કહે છે મારા ઓમ સન તેમ સન નતો કહેતો એ તો કશું કોમ નહીં વેવાઈને તો હું ઘેર ઊંઘ્યો તો ખાટલામાં તે રોતો તો કે બાપો જવા દેતા નહીં મારા મનથી તો લગન હશી. ભાઈ હરોમી છે એક નંબરનો કોમ ચોર છે કશું કોમ કરતો નહીં બોલો નહીં ઘરનું કરતો નહીં વેતનનું કરતો કોમ એ મારા પેલો મોટો નાનો છોકરો રહ્યો ને એનો કોમ કરે શંકર બધું કોમ ઘેર આપવા જાય પછીની વાત જો ખાલી એવો કુટું બરોબરનો છેતરી ગયો. એટલે તારે હું તમને નહીં કીધું એટલે જેમને તેમ નહીં મારતો એવો એટલે મારું છું હું સાચી વાત છે. તાણે મિત્રોને કહી દઈએ હા છેતરી ગયો બલ્યો છેતરી ગયો તો મિત્રો છેતરી ગયો મને. આવું કોમકાજ છે. હા ઘેર કોમકાજ હોય તો દરેક બાળકો નમ્ર વિનંતી છે કે બાપાને કોમ કરાવો ને બાપાને બકાઈને છો આગા પાછા થશો નહીં અને ટેકો કરાવો. હા અને બીજું કે હા હરીમાં વિવાહ હોય તો જવાની ના નહીં તમને પણ એ તો જોવું પડે આપણે હા. પછી 100 મહિના 3 મહિના વાર હોય ને આપણે સીધા જઈને બેસી જઈએ અને આ ઘરનું કામ બગડતું એવું ના કરવાનું બરોબર છે. ના કરવાનું. અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી.